એવું બ્રહ્મ જ્ઞાન. ફૂટવાની વાત આવી તો હવે એક વાત એ કહી દઉં. આ જવારાના દાણા વાવ્યા, ફૂટ્યા છે એટલે અહીંયા મૂક્યા. ન ફૂટ્યા હોત તો શું કરત? બોલે તો ખરા. અંદર ગંધાઈ જાત, હળી જાત, ફેંકી દે. બરાબર ને? હે, હવે તમે ઘરમાં ફણગાવેલું કઠોળ બનાવો છો ખરા? હા કે ના કયો તો કેવાની ખબર પડે. હા, તેને ફણગા ફોડવા માટે શું કરવું પડે? પલાળવું પડે. ઘણું કઠોળ સાદા પાણીમાં પલળી જાય, ઘણું કઠોળ એવું હોય પાણી ગરમ કરવું પડે, ઘણું કઠોળ હોય પાણી ઉકાળવું પડે. પલ્લી જાય, હવારમાં પલાળ્યું, હાંજ પડે પલ્લી જાય એટલે બેન શું કરે? હાંજે બોલો તો ખરા, બાંધી દે. કેવું બાંધે પોટલો? ફીટ. હે ને, ફીટ બાંધે ને. 4 દિવસથી બંધાણા છે. ઉપરથી ગરમી, નીચેથી ગરમી, આજુથી ગરમી, બાજુથી ગરમી. માંડવામાં કેવા બંધાણા? ફીટ. કેવી ગરમી, પલળીએ છે ને. ભક્તિમાં પલળવાનું, ક્યારેક તો ફૂટે. હે ને, સવાર પડે એટલે બેન પોટલું ખોલે. ઘણાય દાણા સરસ મજાના ફણગા ફૂટી ગયા હોય અને ઘણાય આટલી ગરમી લાગી તો એવાને કડકના મારે કહેવાની જરૂર નથી. જેના ફણગા ફૂટી ગયા છે ને બેન શું કરશે? શું કરશે? તારવીને લઈ લેશે, વઘારીને ખાશે, પોષક તત્વ મળશે. કાચા ખાશે તોય પોષક તત્વ મળશે, શાક બનાવીને ખાશે તોય પોષક તત્વ મળશે. પણ જે કડક રહ્યા છે એને બેન શું કરશે? પાછા બોટલમાં ભરી દેશે. શું કરશે? ફેંકી દેશે. જે જમીન ઉપર પડશે ત્યાં ગમે એટલું ખાતર પાણી નાખશો, ધોધમાર વરસાદ પડશે તો પણ ઉગશે નહીં. અને ભૂલથી પશુ પક્ષી ખાઈ જશે તો પાછા ધરતી ઉપર આવશે, કેટલાના ઠેબે ચડશે અને અંતે એનો નાશ થશે. તો આજે વિચારી લેવાનું, આજ આવતીકાલે છેલ્લો દિવસ છે. કડક રહેવું છે કે હવે ફૂટી જવું છે? હે ને, કથા સાંભળ્યા પછી કેટલા ફણગા ફૂટે મારા હર્ષાબેન ને ફોન કરીને પૂછીશું. ફણગા ફૂટવા જોઈએ કયા? સત્કર્મોના, સારા વિચારોના ફણગા ફૂટવા જોઈએ કથા સાંભળ્યા પછી. નહીતર પછી અખાએ કીધું એવું થાય. હે ને, તૈયારી થઈ જઈએ કે હવે પછી અઠવાડિયે 1 કલાક હું આવીશ, કાઢજો 1 કલાક. અમારી બેને દિવસ નક્કી કર્યો છે, કાલે બધી જાહેરાત કરશે. 1 કલાક વિશ્વના કલ્યાણ માટે ભેગા થઈ આખું ગામ આપણું ધન્ય બને એના માટે સાથે મળીને પ્રાર્થના કરીશું અને પરમ પૂજ્ય ગુરુદેવની કૃપા શક્તિ આપણને પ્રાપ્ત થાય એના માટે નક્કી કરીએ. જવાય લાગે 1 મહિનો, 2 મહિનો, 6 મહિના, પણ કયું એવું તત્વ છે જે આપણને જકડી લે છે? ત્યારે ફરીની ચોપાઈ બતાવી રહી છે. માટે કેટલું સાવધાન રહેવું પડે છે એ ફરીની ચોપાઈ આપણને સંદેશ આપે છે. ફિરત સદા માયા કર પ્રેરા, કાલ કરમ સુભાવ ગુણ ગેરા. ફિરત સદા માયા કર પ્રેરા, કાલ કરમ સુભાવ ગુણ ગેરા. કાલ કરમ સુભાવ ગુણ ગેરા. ફિરત સદા માયા તેરે પ્રેરા, કાલ કરમ સુભાવ ગુણ ગેરા. માયા એવું તત્વ છે ક્યારે જકડી લે છે, કારણ કે આ જીવ એનો સ્વભાવ કાળ કર્મથી ઘેરાયેલો છે. માયાની પ્રબળ પ્રેરણા ક્યારે જકડી લેશે એની ખબર નહીં પડે. માટે કીધું છે કે માયા વગર જીવી નથી શકવાના. આ શરીર બળશે ને એની સાથે જ માયા બળશે. પરંતુ અહીંયા બતાવ્યું કે સાત્વિક માયા સારી, પણ તામસી માયા માણસને બરબાદી તરફ લઈ જાય છે. એમાંથી ધુરંધરો પણ બચી શક્યા નથી. માટે પ્રજ્ઞા પુરાણની અંદર એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત બતાવ્યું છે. એક માજી 80 વર્ષના થયા. 80 વર્ષ ગામમાં ખૂબ સારું કામ કરે, બધાને મદદ કરે, સારા કામની અંદર હંમેશા આગળ હોય, આડોશી પાડોશીને મદદ કરે, નાના નાના બાળકોને ઘેરે બોલાવે, રમાડે, વાર્તા કે
જમાડે, ખૂબ સારું કામ કરે. 80 વર્ષ પૂરા થયા, આયુષ્ય પૂરું થયું. સ્વર્ગમાંથી ભગવાને દેવદૂતોને મોકલ્યા, જાઓ જઈને માજીને સ્વર્ગમાં લઈ આવો. દેવદૂતો આવ્યા, માજીને કહેવા લાગ્યા, માજી ચાલો, તમને સ્વર્ગમાં ભગવાન બોલાવે છે. આ સાંભળીને માજી બહુ ખુશ થયા. વાહ પ્રભુ, આખી દુનિયામાં તે મને યાદ કરી અને સ્વર્ગમાં લેવા માટે દેવદૂતોને મોકલ્યા. પણ માયા ક્યારે પ્રવેશ કરે એની ખબર નથી પડતી, એટલે એને પ્રબળ પ્રેરણા કીધી છે. માજીની અંદર માયાએ પ્રવેશ કર્યો. દેવદૂતોને માજી કહેવા લાગ્યા કે ભગવાન ખુશ હોય તો કયો ને, મને 1 વર્ષ વધારે જીવવા દે, 1 વર્ષનું આયુષ્ય વધારે આપે. દેવદૂતોએ ભગવાનને વાત કરી, ભગવાન ખુશ થયા. કાંઈ વાંધો નહીં, માજીને 1 વર્ષનું આયુષ્ય વધારે આપી દો. માજીને કહેવામાં આવ્યું કે ભગવાને તમને 1 વર્ષનું આયુષ્ય વધારે આપી દીધું છે. આ સાંભળીને માજી નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા, બહુ ખુશ થયા. જોયું ને, ભગવાને મને 1 વર્ષનું આયુષ્ય વધારે આપી દીધું. માયા એવી પ્રબળ બની કે કારણ વગર આડોશી પાડોશી સાથે ઝઘડવા લાગ્યા. કારણ વગરના ઝઘડા કરે. નાના નાના છોકરાને મારવા લાગ્યા. એના આંગણે કોઈ છોકરું પણ ફરકે નહીં. ગામમાં ચાલતા ચાલતા જે કોઈ મળે એની સાથે પણ ઝઘડા કરે, ગમે તેમ બોલે. એમાં ને એમાં ચાલતા ચાલતા ગામને અંદર જેની વસ્તુ બહાર પડી હોય અને ચોરી ચોરીને ઘર ભરવા લાગ્યા. વરસ ક્યારે પૂરું થઈ ગયું એની ખબર પણ ના પડી. યમરાજાએ યમદૂતને મોકલ્યા, જાઓ જઈને માજીને નરકમાં લઈ આવો. યમદૂત આવ્યા, માજીને કહી ચાલો, તમને નરકમાં અમે લેવા આવ્યા છે. આ સાંભળીને માજી ભગવાનને ગમે તેમ કહેવા લાગ્યા, સાવધાન, સારું થાય ઘરમાં કઈ તો મેં કર્યું, અને કઈક ઘરમાં ખરાબ થયું તો દોષના ટોપલા કોના ઉપર ઢોળીએ? ભગવાન ઉપર. કર્મ કર્યા છે એ ભોગવા વગર છૂટકો નથી. આવતીકાલે કર્મનો સિદ્ધાંત બતાવવામાં આવશે. કેવા લાગ્યા, થાકી ગયા. યમદૂતે કીધું, માજી હવે કઈ બાકી? તો કે હવે મારે શું કહેવાનું, મારે જે કહેવાનું તો કહી દીધું. યમદૂતે કીધું, માજી હવે મારી વાત સાંભળો. તમે 80 વર્ષ સારા કામ કર્યા, ભગવાને તમને યાદ કર્યા, સ્વર્ગમાં લેવા માટે દેવદૂતોને મોકલ્યા, છતાં પણ તમે 1 વર્ષનું આયુષ્ય વધારે માંગ્યું. ભગવાને તમને 1 વર્ષનું આયુષ્ય પણ વધારે આપી દીધું. પણ માજી તમને એ ખબર છે કે 80 વર્ષ કરેલા સત્કર્મો ઉપર 1 વર્ષ કરેલા કુકર્મોએ પાણી ફેરવી દીધું છે, માટે તમને નરકની સજા આપવામાં આવે છે. સાવધાન, 80 વર્ષ કરેલા સત્કર્મો ઉપર 1 વર્ષ કરેલું કુકર્મ જો પાણી ફેરવી દેતું હોય તો આપણે કેટલું ધ્યાન રાખવું પડે. આપણે એમ કહીને, હું તો આટલી ભક્તિ કરું, બાધા આખડી, આમ કરું તેમ કરું, તોય કેમ મારું આમ, તોય ભગવાન મારે કેમ તેમ, પણ કરીએ થોડું અને ધોઈ નાખીએ વધારે, એટલે આપણને મળે નહીં. બાકી કરેલું ક્યારેય કોઈનું નિષ્ફળ જતું નથી. સારું કરો તો એ મળ્યા વગર નથી રહેવાનું, અને ખરાબ કરો તો પણ મળ્યા વગર રહેવાનું નથી. સામે આવીને ઊભું રહેવાનું જ છે. માટે માયા એવી છે ને કે આપણને ક્યારે ભગવાનનું કામે ના કરવા દે અને નામે લેવા દે નહીં. નક્કી કરીએ, કીધું ને અઠવાડિયે 1 કલાક કાઢવાનો. હવે હે ને, આજે તો બધા વાતો તો કરતા હતા, પણ રોજ નિયમિત અઠવાડિયે, થોડા દિવસ નહીં. કહીએ ને, હર્ષાબેન હવે બોલાવજો, બિચારી બોલાવ આવે. તું કેતી હતી ને ચાલ, તો હું કહીએ છું ક્યાંથી આવે? ત્યારે કીધું તું નાના નાના છોકરા છે, જરા મોટા તો થવા દે, પછી આવીશું. હારું બાપા, મોટા કરો. મોટા થાય એટલે પાછા જાય. હવે તો ચાલો, તરત જ કઈ 10મા 12મા બોર્ડમાં છે એમાં વાતું હોય, બોર્ડ પૂરું થાય પછી આવશું. હારું બાપા, બોર્ડ પૂરું કરો. બોર્ડ પૂરું થઈ જાય એટલે પાછા આવે. હવે તો હાલો, હું કહીશું કોલેજમાં છે, કોલેજ પૂરી થાય, લગ્ન થાય ને વહુ આવે ને પછી આવીશ. અને જેના વહુ આવે ને પૂછી જોવો જવાય છે કે નથી જવાતું. હે, વહુ આવે એટલે પાછા જાય. હવે તો ચાલો, ક્યાંથી આવે? નવી નવી છે, જરા સેટ તો થવા દે. હારું બાપા, સેટ કરો. વરસ થાય એટલે પાછા જાય. હવે તો ચાલો, સેટ થઈ ગયા છે. ક્યાંથી આવે? કેટલું ઘી તેલ ને સાબુ વાપરી નાખે એમાં વાતું હોય. કામનો ભાર લઈને ફરે ને પછી કે બહુ કામ નથી કરતી, ક્યાંથી કરે?
એનો અર્થ એવો નથી બગાડ કરવાનો. બગાડ કરવાનો અર્થ નથી. પારકા ઘરની દીકરી છે, આપણા ઘરનું વાતાવરણ નવું લાગે તો એને થોડુંક શીખવાડીએ. પ્રેમ આપશો તો પ્રેમ મળશે, નફરત આપશો તો નફરત મળશે. હે ને? જુદા ઘરના જુદા વાતાવરણમાંથી આવી હોય તો એને શીખવાડવું પડે. અને વર્ષ 2 વર્ષ થાય એટલે પાછા જાય. હવે તો ચાલો, રૂપિયા કરતા વ્યાજ વાલું રાખવાનું. હો, વાલું રાખવાનું. રમાડવાના, વાર્તા કહેવાની, ફરવા લઈ જવાના, પણ 24 કલાક ઓતપ્રોત નહીં થઈ જવા. ઘણા તો નીચે જ ન મૂકે, ઉચકી ઉચકીને ફેર્યા કરે ને પછી કે આ તો બેહવા શીખતું નથી, હાલવા શીખતું નથી. એકલી હોય ને માં તો કદાચ થોડીક વાર એને નીચે રમવા મળે, એમાં 2-3 હોય એટલે ઉચકી ઉચકીને ફેર્યા કરે. હે ને? પોચું પોચું ભોપા જેવું બનાવી દે. 2 વર્ષ થાય તો બેસવા ન શીખે. નીચે થોડી વાર ધરતી માતા ઉપર મૂકો. હું એવું નથી કહેતી 24 કલાક એને ધૂળમાં રમવા દો. ધરતી માતાને સોંપશો ને તો એના જેવા ગુણ એની અંદર આવશે. કયા છે ધરતી માતાની અંદર? સહનશીલતા, વિશાળતા અને ઉદારતા. માટે માના ગોદમાં સોંપવાનો પ્રયત્ન કરીએ, પ્રાર્થના કરીએ. હે ને? એટલે તો સંતોએ કીધું છે, માયા માથે સિંગડા લાંબા લાંબા થાય, આગળ મારે સિંગડે ને પાછળ મારે લાત. પેલા ખોળામાં ધડાધડ મારે, મોટા થઈને નીકળો ઘરની બહાર, તઈ ખબર પડે કે આખું જીવન જેના માટે સમર્પિત કરી દીધું એ આજે મને ઘરની બહાર કાઢી રહ્યો છે. પ્રભુ, હવે તારા સિવાય મારું કોઈ નથી. એટલા માટે તો સંતોએ આપણને સાવધાન કરીને કીધું છે, માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. દીકરો પરણાયો ને દીકરી પરણાવીશું, દીકરો પરણાવ્યો ને દીકરી પરણાવીશું, દીકરો પરણાયો ને દીકરી પરણાવીશું, દીકરો પરણાવ્યો ને દીકરી પરણાવીશું. વ્યવહારોમાં વખત બધો વીતી ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. વ્યવહારમાં વખત બધો વીતી ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. આજે વસાવીશું ને કાલે વસાવીશું, આજે વસાવીશું ને કાલે વસાવીશું, આજે વસાવીશું ને કાલે વસાવીશું, આજે વસાવીશું ને કાલે વસાવીશું. વિચારોમાં વખત બધો વીતી ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. વિચારોમાં વખત બધો વીતી ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે,
ભગવાન બોલાઈ ગયો રે રમણામાં ભગવાન બોલાઈ ગયો મોટર વસાવી અને બંગલા વસાવ્યા 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 ફેશન વ્યસનમાં ફસાઈ ગયો રે ભ્રમણામાં ભગવાન બોલાઈ ગયો રે ભ્રમણામાં ભગવાન બોલાઈ ગયો રે ફેશન વ્યસનમાં ફસાઈ ગયો રે રમણામાં ભગવાન બોલાઈ ગયો રે રમણામાં ભગવાન બોલાઈ ગયો રે માયામાં દીવડો ફસાઈ ગયો રે રમણામાં ભગવાન બોલાઈ ગયો રે રમણામાં ભગવાન બોલાઈ ગયો રે વિદેશ ગયો ને તને સ્વદેશ ભૂલાયો 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 દુર્ગુણોમાં તો ફસાઈ ગયો રે ભ્રમણામાં ભગવાન બોલાઈ ગયો રે ભ્રમણામાં ભગવાન બોલાઈ ગયો રે દુર્ગુણોમાં તું ફસાઈ ગયો રે રમણામાં ભગવાન બોલાઈ ગયો રે રમણામાં ભગવાન બોલાઈ ગયો રે માયામાં જીવડો ફસાઈ ગયો રે રમણામાં ભગવાન બોલાઈ ગયો રે રમણામાં ભગવાન બોલાઈ ગયો રે માયામાં જીવડો ફસાઈ ગયો રે રમણામાં ભગવાન બોલાઈ ગયો રે રમણામાં ભગવાન બોલાઈ ગયો રે રમણામાં ભગવાન બોલાઈ ગયો બોલે સદગુરુ દેવ કી ભ્રમણામાં રાજતો જીવ ક્યારે દુર્ગુણોને નોતરું આપે છે એની ખબર નથી પડતી માટે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી જેને તપોનિષ્ઠ વેદ મૂર્તિ સ્વયં મહાકાળનો અવતાર પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. બેટા આપણો દેશ ત્યારે જ બચશે જ્યારે યુવા ધન જાગશે ત્યારે. આજે યુવાનોની હાલત આપણે જોઈ રહ્યા છે, વ્યસન અને ફેશનમાં તરબોળ બન્યો છે. આપણે જોઈએ શું થયું ભાઈ, તમને બધાને કઈ તકલીફ નથી થઈ ને? હે કે તારે જો તકલીફ થાય તો. અને આ બોલવા માટે અહીંયા મારા વડીલો, સૌ મારા ભાઈઓ, દીકરા, યુવાન અહીંયા બધા હાજર છે. તો તમારી દીકરી, તમારી બેન, નાની બેનને બે હાથ જોડી હું તમારા ચરણોમાં વંદન કરી પેલા માફી માગી લઉં છું. કદાચ મારા મુખમાંથી નીકળતા શબ્દ તમને ના ગમે, ખરાબ લાગે, ખોટા લાગે, પરંતુ એનું સ્વયંસેવક બાળક બનીને હું આવી છું. હું કથાકાર નથી, સંત નથી, પંડિત નથી, જ્ઞાની નથી, યુગ દ્રષ્ટા પરમ પૂજ્ય ગુરુદેવનું એક નાનકડું બાળક છું. જા બેટા મારો સંદેશો આપ્યા. અને વ્યસનની જ્યારે વાત આવે છે ત્યારે અમારે આંખમાં પણ આંસુ આવી જાય છે, કારણ કે મેં નજર સામે એવા દ્રશ્યો જોયા છે. ઘણી વાર એ દ્રશ્ય સામે આવે, આખી રાત ઊંઘ પણ ના આવે. નાની નાની યુવાન દીકરીઓ આજે તડપી રહી છે. આજે આ દુનિયાની અંદર હાહાકાર મચ્યો છે. બે વસ્તુ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આદરણીય શ્રદ્ધેય
પૂજ્ય ડોક્ટર સાહેબ, પૂજ્ય દીદી, પરમ પૂજ્ય ગુરુદેવ માં ભગવતીની એ ચારેયની શક્તિ, આદરણીય ચિન્મય ભૈયા જે હમણાં સિંધાજમાં આવી રહ્યા છે, એક સૂત્ર આખા વિશ્વની અંદર સરકારે પણ એમને પરમિશન આપી, આખા વિશ્વની અંદર એક સૂત્ર અત્યારે એના ઉપર વધારે ભાર મૂકવાનો કીધું છે, વ્યસન મુક્તિ અભિયાન. બે વસ્તુ આપણે જોઈ રહ્યા છે, એક બાજુ ફેશન, એક બાજુ વ્યસન. જમાના પ્રમાણે પહેરવું, જમાના પ્રમાણે ચાલવું, જમાના પ્રમાણે રહેવું બરાબર છે, વધારે પડતી ફેશન પણ ઘરની બરબાદી તરફ લઈ જાય છે. કહેવાય છે જેટલી લંબાઈ હોય એટલી હોડ તાણીએ તો વાંધો ના આવે, વધારે લાંબા થવા જાય તો તકલીફ ઊભી થાય. બીજું વ્યસન, જેને ધીમું ઝેર કીધું છે. ડોક્ટરો એમ કહેતા હોય, અમે તો સાંભળેલું છે, અહીંયા ડોક્ટર સાહેબ પણ છે, અમે સાંભળેલું છે, અને અહીંયા બેસીને ખોટું પણ ના બોલાય અને ગપ્પા પણ ના મરાય. આ બેઠો છે અમને સજા આપવા. અમે બીજા કોઈને દુનિયાને નથી જોતા, આ બેઠો છે સાક્ષાત હાજર. કે કેન્સર એ તરત જ નથી થતું, 18 વર્ષ પહેલા એની શરૂઆત ધીમે ધીમે થાય અને છેલ્લા સ્ટેજમાં હોય ત્યારે જ માણસને ખબર પડે. અને વધારે વધારે કેન્સર વ્યસનથી થાય છે. બીડી, તમાકુ, ગુટખા. મને તો એમ થાય અહીંયા આવો ને ભગવાને આ વિસ્તાર ઉપર તમે જાઓ, બીજી જે બધી જગ્યાએ આટલી સરસ મજાના નાળિયેરીના ઝાડ, નાળિયેરનું પાણી કેટલું આપણા માટે, સ્વાસ્થ્ય માટે સારું છે, બધી જ ખબર છે. તો એને એક બાજુ મૂકીને જે નથી પીવાનું એને આપણે પી રહ્યા છે. તમાકુની અંદર તમને ખબર હશે, અમે અહીંથી, હું સૌરાષ્ટ્રની દીકરી, એ બાજુ ગઈ ને, તમે એક દિલથી કહીશ, આજે ઉગે છે ત્યાં, થાય છે ત્યાં, અને વધારે ખવાય છે સૌરાષ્ટ્રમાં. કોઈનું મોઢું બાકી નહીં, કોઈનું મોઢું બંધ નહીં. તમે જુઓ, થાય છે ત્યાં અને ખવાય છે વધારે આપણે. બીજું કે તમાકુનું ખેતર હોય ને, એને વાડ ન હોય, આપણે એ મોટી થોરની વાડો હોય, ત્યાં વાડની ખુલ્લા લીલું છમ ખેતર, પણ હાવ ખુલ્લા ખેતર. શરૂઆતમાં તો અમને નવાઈ લાગી કે આવા ખુલ્લા કેમ. પૂછું કે ભાઈ આવું કેમ? તો કે બેન તમને નથી ખબર શું છે? કીધું ના. તો કે તમાકુ છે. તમાકુને કોઈ ઢોર પણ અડતું નથી. બીજું એ પણ અમે સાંભળ્યું છે લોકો પાસે કે તમાકુને રાતે વાઢો ને, અંધારામાં વાઢો ને, તોય બીક ના લાગે. કેમ? તમાકુમાં કોઈ ઝેરી જનાવર રહી શકતું નથી, એટલું ખતરનાક છે. એની અંદર વીછીને રાખવામાં આવે ને તો વીછી પણ મરી જાય, એટલું ખતરનાક છે. અને કદાચ તમને ખબર છે કે ઉધઈ થાય ને તો ઉધઈના માટે તમાકુ નાખે ને તો ઉધઈ પણ મરી જાય. તમે વિચાર તો કરો, એ આપણા શરીરમાં કેટલું ખતરનાક નુકસાન કરે છે. ખાલી મારે બીજું કઈ નથી, હું એમ નથી કેતી, હું કોઈ છોડાવવા વાળી નથી ને કહેવા વાળી નથી. માત્ર એટલી જ પ્રાર્થના કરું છું, બે હાથ જોડી આજે એક જ પ્રાર્થના કરું છું કે પારકા ઘરની કોઈની લાડકી દીકરી, કોઈનો કાળજાનો ટુકડો, કોઈ બાપનું એ હૃદયનું રતન આપણા ઘરમાં આવીને એ દુખી થઈ જાય, એ કયા મા બાપ સહન કરી શકે? આજે નાની નાની દીકરીઓ, 20 વર્ષની, 22 વર્ષની, 25 વર્ષની દીકરીઓ વિધવા થવા લાગી છે. મારી મોતીબેન અહીં કાલ આવી હતી ને, ચિત્રલેખામાં લેખ આવ્યો હતો કે કોડીનાર પાસેના ગામમાંથી નીકળેલી એક ટીમ આખા વિશ્વમાં જો હિંમત કરનાર હોય તો તમારા કોડીનારના નામને રોશન કર્યું છે એણે. એ ટીમ નીકળીને ગોતે નાની નાની છોકરીઓ, 20 વર્ષની, 22 વર્ષની, 25 વર્ષની. અમે કરીને ડોળાસામાં હમણાં કથા હતી આની પહેલા, અધિક મહિનામાં અમારી જાતે અમારી પાસે કરાયું હતું. નાનકડી 25 વર્ષની દીકરી, આટલો નાનો છોકરો, શું એનું જીવન? અને આજે એ ટીમ આવી નાની નાની છોકરીઓને ગોતીને એને નાકમાં ચૂક પહેરાવે છે, કલરિંગ સાડી ઓઢાડે છે અને માળા પહેરાવે. શું કામ?
આપણને એમ થતું હોય કે એને શોખ છે, એમાં એનું સુખ, અરે એનો સુખ તો જતો રહ્યો. એને શોખ નથી, એને પહેરવું ગમતું નથી. એ પહેરે તો એના પતિની યાદ પણ આવે, પણ એને એટલી ખબર છે કે કોઈને ખબર પડી જાય કે હું એકલી છું તો મને ચેનથી જીવવા નહીં દે. આજે તમે જુઓ, કદાચ એમ થતું હોય કે હું તો જતો રહીશ, મારા કુટુંબ પરિવાર વાળા, મારા ઘર પરિવાર વાળા એને મદદ કરશે, એને સહાય કરશે, એનું ધ્યાન રાખશે. આજે કોઈ કોઈનું ધ્યાન નથી રાખતો. ક્યારે એકલી પડે અને ક્યારે એને ગેરલાભ ઉઠાવે. આજે મોઢું ફાડીને દુનિયા બેઠી છે. બસ કોઈનો વિચાર નહીં કરતા, દીકરીઓનો વિચાર કરજો. તમારા જીવનમાં આવી બિચારી તમે લેવા ગયા નહીં આવી છે. આવતાની સાથે એક ક્ષણમાં જે ઘરમાં મોટી થઈ અને ભૂલી ગઈ, પોતાના પતિના ચરણે સમર્પિત થઈ ગઈ. એક ઈચ્છા રોજ ભગવાનને પ્રાર્થના કરે, મારો પતિ સદાય હસતો રહેવો જોઈએ, મારો પતિ સદાય સુખી રહેવો જોઈએ, મારો પતિ સદાય નિરોગી રહેવો જોઈએ. દીકરીની એક જ પ્રાર્થના હોય ભગવાન પાસે. એને ખબર છે કે મારો પતિ હશે ને તો જ મારી સુરક્ષા થશે, બાકી દુનિયા મને ચેનથી જીવવા નહીં દે. સમર્પિત થઈ ગઈ. રાત દિવસ આપણા સુખ માટે કઠિન મહેનત કરે, કાળી મજૂરી કરે. કોઈની સામે નહીં જોતા, એની સામે જોઈને એટલું વિચારજો કે હસતું મોઢું એ રડતું ના થઈ જાય. આ કોમળ દીકરી એકલી ના પડી જાય. આ મારી પત્ની આટલી ભોળી એ ક્યાંય બરબાદ ના થઈ જાય. તમને કોઈની દયા ન આવે તો નહીં ખાતા, બસ એ દીકરીની દયા ખાજો. તમારા અર્ધાંગીની બનીને તમારા જીવનમાં આવી છે, તમારા ઘરમાં આવી છે. બસ મારે આટલી જ પ્રાર્થના છે, મારી કોઈ બીજી પ્રાર્થના નથી. કારણ કે દીકરીઓની વેદના અમે જોઈ છે. બેન, મારા પતિદેવ ના માયના, લત લાગી ગઈ, એવો સંગ લાગી ગયો, પીવાનું ચાલુ કર્યું, 3 મહિનામાં લીવર ખલાસ થઈ ગયું. બધા એમ કહેતા હતા, સત્ય ઘટનાઓ, બધા એમ કે મદદ કરશું કે છે. બેન, હું માગવા ગઈ ને મને કોઈએ ના આપ્યું. મારું ઘર ખાલી થઈ ગયું. ખાવાના ફાફા, નાના નાના 2 છોકરા, ખાવાના ફાફા. બેન, મારા પતિદેવ તો વિદાય થઈ ગયા, પણ અઠવાડિયું ના થયું ને ત્યાં મારા ઘરે ખરાબ ખરાબ ફોન આવવા લાગ્યા. બેન, હું કેવી રીતે જીવું? નથી કોઈને કહી શકતી, નથી સહન કરી શકતી. અરે દીકરીઓની દયા ખાજો, બસ મારી આટલી પ્રાર્થના છે. આપણું ઘર ક્યાંય બરબાદ ન થઈ જાય, આપણા બાળકો અનાથ ના થઈ જાય. એનો નાથ કોઈ નહીં બની શકે. માટે આટલી જ મારી પ્રાર્થના છે. બસ મારી બહેનોને પ્રાર્થના કરું છું, એ ઘરની અંદર સારું વાતાવરણ બનાવો, ઘરમાં વેદ મંત્રનું સ્મરણ કરો, ઘરમાં ભગવાનને પ્રાર્થના કરો. તમે જેને માનો એને પ્રાર્થના કરો. અમારા ઘરને બચાવ, અમારા બાળકોને બચાવ. પ્રભુ તું કૃપા કર કે ખરાબીથી અમે દૂર રહીએ. માટે ગાયત્રી મહામંત્ર, એવું નહીં માનતા કે ગાયત્રી વાળા છે એટલે ગાયત્રી મંત્રનું કહેતા છે. ગાયત્રી મંત્ર કોઈ ધર્મ સંપ્રદાયનો મંત્ર નથી. ગાયત્રી મંત્ર કોઈનો વાડાનો બાંધેલો મંત્ર નથી. ગાયત્રી મંત્ર વેદ મંત્ર છે. ગાયત્રી મંત્ર ગુરુ મંત્ર છે. ગાયત્રી મહામંત્ર આધ્યાત્મિક અને ભૌતિક સુખ પ્રદાન કરનાર મંત્ર છે. ગાયત્રી મહામંત્ર માણસને મહાન તરફ ઉપર ઉઠાવનાર મંત્ર છે. એક એક શબ્દ જુઓ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આખા મંત્રમાં કોઈ ભગવાનનું નામ નથી આવતું. તો એનો અર્થ શું? અક્ષર 24 પરમ પુનિતા, ઇનમે બસે શાસ્ત્ર, શ્રુતિ અને ગીતા. શાસ્ત્ર, શ્રુતિ અને ગીતાનું જ્ઞાન આ 24 અક્ષરની અંદર છે. કયા 24 અક્ષર? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. ટૂંકમાં જોઈએ, બાકી એક એક અક્ષરની આટલી જાડી ચોપડી પર પછી ગુરુદેવે લખેલી છે. ઓમ, તમે જે ભગવાનને માનો એને માનો, પણ ઓમ ની અંદર એને પ્રાર્થના કરો. એ પ્રતીક રૂપ છે. કઈ પ્રાર્થના? ભૂર્ભુવઃ સ્વઃ, આકાશ, પાતાળ અને પૃથ્વીની ઉપર રહેલ હે સૂક્ષ્મ શક્તિ, હે ચૈતન્ય શક્તિ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં, એ દિવ્ય તત્વનું વરણ કરું છું, ધારણ કરું છું. કયું દિવ્ય તત્વ? સવિતાનારાયણ દેવની અંદર રહેલું ભર્ગ તત્વનું હું વરણ કરું છું, ધારણ કરું છું. ભર્ગો દેવસ્ય ધીમહિ, મારી અંદર પડેલ કશાય કલ્મશ, દ્વેષ, દુર્ગુણ, ઈર્ષાભિમાનને બાળી નાખ, ભૂંજી નાખ.
સિંગ અને ચણાને શેકી નાખે, ભૂંજી નાખે, પછી ગમે એટલું ખાતર પાણી નાખે તો ઉગતા નથી. એ મારી અંદર ખરાબી છે ને બાળી નાખ, ભૂંજી નાખ. ભર્ગો દિવસ ધીમઈ ધિયો યો ન પ્રચોદયાત. મને એકને નહીં, અમને સૌને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. ટૂંકીને ટચ તમે જે ભગવાનને માનો છો એને પ્રાર્થના છે, હે પ્રભુ તો અમને સૌને સદબુદ્ધિ આપ અને સારા માર્ગે ચાલવાની શક્તિ આપ. આ માગવાનું છે. અત્યારે જો આ દુનિયામાં માગવા જેવું ભગવાન પાસે હોય ને, આ બે વસ્તુ છે, બધું એની જાતે આવી જશે. આપણા કરતા પણ આપણા બાળકોને બહુ જરૂર છે આ યુગમાં. આપણું બાળક ક્યાં ખોટા માર્ગે ફસાઈ ના જાય, ક્યાંય બરબાદી તરફ વળી ના જાય ને. કહીએ છે ભણવા ગયો છે, ત્યાં જઈને શું કરતો હોય ખબર છે? હે? પણ મંત્ર કરતો હશે ને તો અંદર બેઠેલી શક્તિ એને ક્યારેય એ વિચલિત નહીં કરે. એક શ્રદ્ધા ને વિશ્વાસ સાથે કહું છું, જો તમને શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે ને તો તમારા બાળક મહાન બનશે. માટે બાળક છે ને એ કોરી સ્લેટ છે, કુંડામાં વાવેલો તાજો છોડ છે. એને જેમ વાળશો ને એમ વળશે. કોરી પાટીમાં જેવું લખશો ને જલ્દી ભૂસાતું નથી. આપણે તો લીસોટા પડી ગયા છે. કામ, ક્રોધ, લોભ, દંભ, અહમ, ઈર્ષ્યા, ગમે એવું લખીએ એનો કોઈ ફેર પડવાનો છે? નથી પડવાનો. બાળક તો કોરી સ્લેટ છે, કોરી પાટી છે. તમે લખશો જલ્દી ભૂસાશે નહીં. માટે પરમ પૂજ્ય ગુરુદેવે આજના દિવસનું છેલ્લું દ્રષ્ટાંત બાળકોને હાલતા ચાલતા કામ કરતા કરતા સંસ્કારો ભરો, સારી વાતો કરો, ખોટી વાતો નહીં, સારી વાતો કરો. ત્યારે એક દ્રષ્ટાંત માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવનું આજનું છેલ્લું દ્રષ્ટાંત આપણને પ્રેરણા આપે છે. એક ખેડૂત દંપતી, એક સામાન્ય નાનકડું ગામડું, 1.5 વીઘો જમીન. બિચારા કાળી મજૂરી કરીને માંડ પેટ ભરાય એટલું ખેતરમાંથી અને ઉપજ આવે. વર્ષો પછી દીકરાએ જન્મ લીધો. એક જ દીકરો, બહુ ધ્યાન રાખે, પોતે ભૂખ્યા રહે પણ દીકરાને ખોટ ના પડવા દે, દીકરાને ઘરની પરિસ્થિતિની ખબર ના પડવા દે, એટલું દીકરાનું ધ્યાન રાખે. પણ માં ખેતર જાય એટલે દીકરાને લઈને જાય. દીકરાને કે બેટા આ છોડ છે ફૂલનો, અને ફૂલ ખીલેલું એ ભગવાનને ચડે, અને ભગવાનને સુગંધિત ફૂલ જ ગમે. માટે જીવનમાં જેવા કર્મ કરીશું ને, હે, કર્મ તો કર્યા વગર જીવ રહી નથી શકવાનો, તો કર્મ તો કરવાના જ છે. તો જીવનમાં હંમેશા સારા કર્મ કરીએ કે એની સુગંધ ચારે બાજુ ફેલાય. બાપ દીકરાને ખેતર સાથે લઈને જાય, આંબાના ઝાડ બતાવે, આંબાના ઝાડ બતાવીને કે બેટા મેં આંબા વાવ્યા છે, એને મીઠા ફળ આવશે અને મીઠા ફળ બધાયને ભાવે. માટે જીવનમાં જેવા કર્મ કરીશું ને એવા ફળ મળશે. માટે હંમેશા જીવનમાં સારા કર્મ કરવા. દીકરાને માતા પિતા ખેતી કરતા કરતા ખેતર લઈ જતા, ઘરમાં હાલતા ચાલતા સારી સારી વાતો કરે. ક્યાં દીકરો મોટો થઈ ગયો ખબર ના પડી. નાનકડું ગામડું, 1 થી 7 ધોરણ દીકરાને નિશાળમાં ભણવા મૂક્યો. 7 ધોરણ પૂરા થઈ ગયા, ખબર પણ ના પડી. પણ માતા પિતાએ એક સંકલ્પ લીધો કે આપણે તો દુઃખમાં ભૂખ્યા દિવસો આપણું જીવન પૂરું કરી દીધું, હવે આપણા દીકરાને આપણે સુખી બનાવવું છે. અને સુખી બનાવવા માટે બાજુના મોટા શહેરમાં દીકરાને ભણવા માટે મૂકવાનો છે. કાળજાને બંનેએ મજબૂત કર્યું છે, કાળજાને કઠણ કર્યું છે. બાપ મોટા શહેરમાં જઈને હોસ્ટેલમાં જઈને ફી ભરી આવ્યા, સ્કૂલમાં દાખલ કરી આવ્યા. વેકેશનનો સમય હતો, વેકેશન પૂરું થયું અને જે દિવસે ખુલવાનું હતું એના આગળના દિવસે આ ખેડૂત બાપ એની પત્નીને કહે છે કે આવતીકાલે દીકરાને હોસ્ટેલમાં મૂકવા જવાનો છે, માટે ઘરમાં જે વ્યવસ્થા થઈ શકે તું નાસ્તો બનાવી દે. બિચારી માંડ ઘર ચલાવતી હતી, જે કઈ ઘરમાં વ્યવસ્થા હતી આખી રાત જાગીને રડતી જાય કે દીકરા વગર નહીં ગમે, ઘર સૂનું થઈ જશે. પણ માં આખી રાત જાગીને નાસ્તો બનાવ્યો છે. દીકરાને એના પિતાએ કીધું બેટા તારે બાજુના શહેરમાં ભણવા જવું પડશે. દીકરાએ ના પાડી, મારે નથી જવું, મને નહીં ગમે, મારે નથી ભણવું. બાપ સમજાવે છે. વહેલી સવાર પડી, બાપ બિચારો ગરીબ હતો
ભાંગેલું તૂટેલું ગાડું હતું. પોતાની પત્નીને કહે છે, એ સમય એવો હતો કે વાહનની વ્યવસ્થા નહોતી. ખેડૂત બાપ ગરીબ, ભાંગેલું તૂટેલું ગાડું હતું. પોતાની પત્નીને કહે છે કે હું ગાડું જોડું છું, તું દીકરાને ગાડામાં બેસાડી દે, હું એને શેરમાં મૂકી આવું. માં એના દીકરાને લેવા જાય છે. દીકરાએ માના ચરણ પકડ્યા છે, મારે નથી જવું, મારે નથી ભણવું, મને ના મોકલ માં, તારા વગર મને નહીં ગમે. માં પ્રેમથી સમજાવીને હાથ પકડીને દીકરાને ગાડામાં બેસાડી દે છે. દીકરાએ માનો પાલો પકડી લીધો છે. ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. આ બાજુથી બાપથી જોવાતું નથી. પોતાની પત્નીને ઈશારો કરે છે કે પાલો ખેંચી લે. માં પાલો ખેંચી લે છે. બાપ દીકરાને મોટા શહેરમાં હોસ્ટેલમાં મૂકવા જાય છે. 2-3 ભાઈઓ ઊભા છે. બાપથી રહેવાતું નથી, હવે સહન નથી થતું. એના આંખમાં પણ આંસુ છે. કેવા લાગે છે, હવે મારથી સહન નહીં થાય, મારા દીકરાને તમે અંદર લઈ જાઓ. દીકરો ખૂબ રડે છે. બાપના ચરણ પકડ્યા છે. બાપ માથે હાથ મૂકી સમજાવે છે અને 2-3 ભાઈઓ દીકરાને અંદર લઈ જાય છે. આ બાજુ બાપ ઘરે આવે છે. ઘર સૂનું બન્યું છે. ખાવું ભાવતું નથી, ઊંઘ આવતી નથી. દીકરાની યાદ આવે. ત્યાં દીકરાને મા બાપ યાદ આવે છે. ખાવું ભાવતું નથી, ઊંઘ આવતી નથી, ચેન પડતું નથી. માંડ માંડ કરીને દિવસ પસાર થયો. રાત ગઈ, સવાર પડી. દીકરાની માં દીકરાના બાપને કહે છે, જાઓ ને, મારા દીકરાને ગમતું નહીં હોય, તમારી રાહ જોતો હશે, જલ્દી જાઓ. ખેડૂત બાપ પોતાની પત્નીને કહેવા લાગ્યો, આજનો દિવસ જવા દે, હું કાલે જઈશ. એક દિવસ જવા દે. બાપ છે ને, એનું કાળજું ભગવાને એવું બનાવ્યું છે ને કે દીકરાના સુખ માટે ગમે તે સહન કરવું પડે ને, એ બાપ સહન કરી જાય. પોતાની પત્નીને સમજાવે છે, એક દિવસ જવા દે, હું બીજા દિવસે જઈશ. બીજો દિવસ થયો ને બાપ દીકરાને મળવા જાય છે. થોડોક નાસ્તો આપ્યા આવે. દીકરો કે મને લઈ જાઓ, મારે નથી રહેવું. બાપ સમજાવીને માથે હાથ ફેરવીને પાછો ઘરે આવે. 2-3 દિવસ થાય, નાસ્તો આપ્યા આવે, પૈસા આપ્યા આવે, દીકરાને બાપ મળી આવે. સમય વીતો છે. દીકરો ભણવામાં પોતાનું મન લગાવવા લાગ્યો છે. દીકરાનું મન ભણવામાં લાગ્યું છે. ત્યાં જ દીકરાનો બાપ ઘરે આવીને પોતાની પત્નીને કહે છે કે આપણો દીકરો હવે ભણવામાં મન લગાવવા લાગ્યો છે, હવે ખર્ચો બહુ થશે. સાંભળી લે, મારી વાત ધ્યાનથી સાંભળ. આપણે રોજ 2 ટાઈમ શરીરને જરૂર પૂરતું ખાતા હતા ને, હવે એક દિવસ નકોડો અને એક દિવસ શરીરને જરૂર પૂરતું જ ખાવું. એક દિવસ નકોડો ને એક દિવસ શરીરને જરૂર પૂરતું જ ખાવું. જે પૈસા વધે એ આપણા દીકરા માટે રાખવાના છે. એ સાંભળી લે કે મોટું ધોરણ આવશે ને, ફી ભરવા માટે વધારે પૈસા જોશે. તો વાત સાંભળી લે, જે કપડાં છે એ જ પહેરવાના. ઘરની અંદર કોઈ નવું કપડું ન આવવું જોઈએ. અને એ સાંભળી લે, કપડાં વધારે ધોવાના પણ નહીં, કે જેથી કરીને વધારે ખર્ચો થાય. મેલા કપડાં પહેરવા પડે તો પહેરવાના, પણ દીકરા માટે પૈસા ભેગા કરવાના. માં ને બાપે પેટે પાટા બાંધ્યા છે, કાળજાને મજબૂત કર્યું છે, કાળી મજૂરી કરવા લાગ્યા રાત દિવસ. દીકરાને અઠવાડિયું થાય, પૈસા આપી આવે, નાસ્તો આપી આવે. દીકરાને 10મા ધોરણમાં સારા ટકા આવ્યા, 11માં આવ્યો. આ વખતે બાપને દીકરાની પાસે જવા માટે થોડુંક મોડું થાય છે. 15 દિવસ થયા. દીકરાની માં એના પતિને કહેવા લાગી કે કેમ જતા નથી તમે? 15 દિવસ થવા આવ્યા છે, મારો દીકરો રાહ જોતો હશે તમારી. પૈસા ખલાસ થઈ ગયા છે, નાસ્તો ખલાસ થઈ ગયો છે. બાપ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. પૂછવા લાગી એની પત્ની, તમે રડો છો કેમ? દીકરો મોટા ધોરણમાં આવ્યો છે, માટે વધારે પૈસાની જરૂર છે. આ વખતે વધારે પૈસાની વ્યવસ્થા નથી થઈ. હું જઈને મારા દીકરાને શું મોઢું બતાવું? દીકરાની માં કહેવા લાગી, ગમે ત્યાંથી ઉધાર ના લાવો, ઉછીના લાવો, પણ લઈને મારા દીકરાને આપ્યો. મારો દીકરો તમારી રાહ જોતો હશે. બાપ બિચારો કોઈની પાસેથી ઉધારના પૈસા લાવીને નાસ્તો લઈને દીકરાને મળવા જાય છે. દીકરો રિસેસમાં એના દોસ્તારો સાથે રમી રહ્યો છે. દૂરથી આવતો બાપ જોયો અને દીકરાએ ડોટ મૂકી. અરે, મારો બાપ આવી રહ્યો છે. ડોટ મૂકે છે. બાપને મળવા ત્યાં અધવચ્ચેના દોસ્તારો કહે છે, એટલે આ તારો બાપ છે? મેલા ઘેલા ફાટેલા કપડા વાળો તારો બાપ?
ત્યાં ને ત્યાં દીકરો ઊભો રહી જાય છે. થોડી વાર થાય છે, બાપનો હાથ પકડીને સ્કૂલના પાછળના મેદાનમાં લઈ જઈને કહેવા લાગ્યો કે તમે અહીંયા શું કામ આવ્યા? હવે ક્યારેય નહીં આવતા, અહીંથી જલ્દી જતા રહ્યો. દીકરાને બાપની શરમ આવવા લાગી. બાપ મનમાં વિચાર કરવા લાગ્યો, મને ખબર છે બેટા, તને મારી શરમ આવે. આ મેલા કપડા, ફાટેલા કપડા તારા સુખ માટે પહેર્યા છે. બાપ એક શબ્દ પણ દીકરાની સામે બોલતો નથી. બાપની મહાનતા ભગવાને એટલી શક્તિ આપી છે કે દીકરો ગમે તેવો અપમાન કરે ને ગમે તેવા શબ્દ બોલે ને, એક જ પાત્ર આપણા જીવનમાં છે, બાપ. એ ગળી જાય છે, કોઈને કઈ પણ નથી શકતો. બાપ અપમાનનો ઘૂંટડો ગળી જાય છે. રસ્તામાં મન ભરીને રડી લે છે. ઘરે જઈશ, મારી પત્ની પૂછશે, મને રડવું આવશે તો એ સહન નહીં કરી શકે. માં છે ને, એ અપમાન ક્યારેય સહન નથી કરી શકતી. અને બાપની મહાનતા એ છે કે દીકરો ગમે એટલા અપમાન કરે, ગમે તેવા શબ્દ બોલે ને, એ બાપ સહન કરી જાય છે. મન ભરીને રસ્તામાં રડી લઈ ઘરે જાય છે. પોતાની પત્ની પૂછે છે, તમે મળી આવ્યા? તો કે હા. દીકરો બરાબર? તો કે હા, આપણો દીકરો હવે સરસ ભણવા લાગ્યો, ચિંતા કરવાની જરૂર નથી. દીકરાને ખબર ના પડે, પોતાની પત્નીને ખબર ના પડે, એ રીતે અદ્રશ્ય બનીને કોઈના દ્વારા બાપ પૈસા મોકલી આપે, નાસ્તો મોકલી આપે અને અદ્રશ્ય બની દીકરાને મદદ કરવા લાગે છે. 12મા ધોરણમાં સારા ટકા આવે છે, કોલેજમાં આવે છે, ને કોલેજમાં આવતાની સાથે એક દીકરીના પ્રેમમાં પડે છે. આ બાજુ મા બાપ ભૂલાવા લાગ્યા, આ બાજુ જે દીકરીને પ્રેમ કરે છે એના ઘરે સંબંધ વધવા લાગ્યો. કોલેજ પૂરી થાય છે. કોલેજના છેલ્લા વર્ષમાં સારા ટકા આવે છે ને કોલેજ દીકરાને વિદેશ ભણવા માટે, મોટી ડિગ્રી લાવવા માટે કોલેજ દીકરાને વિદેશ મોકલે છે. વિદેશ જવાનું થયું, થોડી વાર તો દીકરાને મા બાપ યાદ આવ્યા. કયા મા બાપ એવા હોય કે દીકરો વિદેશ જતો હોય ને ખુશ ના હોય? ફરી મા બાપને ખબર નથી પડતી, મન મનાવી લે છે, વિદેશ જાય છે, ભણીને મોટી ડિગ્રી લઈને કલેક્ટર બનીને એ જ મોટા શહેરની અંદર એ કલેક્ટર સાહેબ બને છે. જે દીકરીના પ્રેમ કરે છે ને ઘરે જાય છે, એ દીકરીનો બાપ કહે છે, હવે તને નોકરી મળી ગઈ, રહેવા માટે બંગલો મળી ગયો, ગાડી મળી ગઈ, હવે તું મારી દીકરી સાથે લગ્ન કરી લે. લગ્નની વાત આવી, દીકરાને માં યાદ આવી. કયા મા બાપ એવા હોય કે દીકરાના લગ્ન થતા હોય ને ખુશ ના હોય? મા બાપને ખબર નથી પડતી, મન મનાવી લે છે, દીકરી સાથે લગ્ન કરીને એના બંગલામાં રહેવા જાય છે. એ જ દિવસે પેપરની અંદર પહેલા જ પાને, છાપાની અંદર પહેલા જ પાને આ સાહેબનો ફોટો આવે છે. ગામડામાં રહેતી માં, એક નાનકડું ગામડું છે, ઘરમાં કઈ વસ્તુ ખલાસ થઈ ગઈ છે, દુકાને વસ્તુ લેવા જાય છે. નાનકડી દુકાન, ટેબલ પડ્યું છે, ટેબલની ઉપર છાપું પડ્યું છે. માં દુકાનમાં વસ્તુ લેવા ગઈને માની નજર સીધી છાપાના ઉપર જાય છે, ફોટા ઉપર જાય છે. દુકાનવાળા ભાઈને કહે છે, ભાઈ આ છાપાની અંદર કોનો ફોટો આવ્યો છે? માં, આ બાજુના શહેરમાં નવા કલેક્ટર સાહેબ આવ્યા છે એનો ફોટો છે. બેટા, આ તો મારા દીકરા જેવો જ દેખાય છે, આ મારો દીકરો તો નથી ને? માં, તારો દીકરો ક્યાંથી હોય? હા બેટા, મને મારા દીકરા જેવો જ લાગે, એનો ફોટો એવો જ છે. દુનિયામાં ગમે ત્યાં માં રહેતી હોય, ગમે ત્યાં દીકરો રહેતો હોય, માં દીકરાને ઓળખી જાય છે. બેટા, હું તો ગામડાની અભણ છું, ગમાર છું, મને વાંચતા નથી આવડતું, તું વાંચ ને, મને તો મારો દીકરો જ લાગે છે. દુકાનવાળા ભાઈએ વાંચ્યું, સાચે જ માનો દીકરો નીકળ્યો. માં ભાવિભોર બની ગઈ, જે વસ્તુ લેવા આવી હતી ભૂલી જાય છે અને હર્ષના આંસુ માના આંખમાં આવી જાય છે. ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ તને કોટે કોટે વંદન છે, મારો દીકરો મોટો સાહેબ બન્યો, મારો દીકરો સુખી થયો, મારે ચિંતા કરવાની જરૂર નથી. જે વસ્તુ લેવા આવી એક બાજુ રહી જાય છે. દુકાનવાળા ભાઈને માં કહે છે, બેટા આ છાપું માર ઘેર લઈ જાઓ, મારા પતિને બતાવું કે મારો દીકરો મને મળે, બહુ વર્ષ થઈ ગયા મેં મારા દીકરાને જોયો નથી. દુકાનવાળા ભાઈના આંખમાં આંસુ આવી જાય. માં, તારો દીકરો તને મળતો હોય તો લઈ જા.
માં છાપું લઈને ઘેર આવી પોતાના પતિને કહે છે, જુઓ આપણો દીકરો તો મોટો સાહેબ બન્યો છે. બાપ બધુંય સમજી જાય છે. આટલું બધું થયું છતાં પણ દીકરાએ કોઈ સંદેશો નથી મોકલો. બધુંય સમજી જાય છે પણ એક શબ્દ બોલતો નથી. માં કેવા લાગે, મને એક વાર મારા દીકરા પાસે લઈ જાઓ. બાપ, દીકરાનો બાપ પોતાની પત્નીને કેવા લાગ્યો, હવે આપણો દીકરો સુખી થયો છે, એને ત્યાં શાંતિથી રહેવા દે, આપણે અહીંયા શાંતિથી રહીએ, આપણે ત્યાં કઈ જવાની જરૂર નથી. માએ બે હાથ જોડ્યા છે. મારે મારા દીકરા પાસે રહેવા નથી જવું, કઈ લેવા નથી જવું, પણ મેં એવું સાંભળ્યું છે જે દીકરા દીકરીઓ પર મા બાપના આશીર્વાદ હોય ને, એ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે એ ક્યારેય દુખી નથી થતા. માટે મારે મારા દીકરાને, મારી હવે ઉંમર થઈ ગઈ છે, છેલ્લા શ્વાસ ક્યારે પૂરા થઈ જશે મને ખબર નથી, મારે એક વાર મારા દીકરાને આશીર્વાદ આપવા માટે જવું છે, મારે રહેવા નથી જવું, મને લઈ જાઓ. દીકરાનો બાપ રહી શકતો નથી, પોતાની પત્નીની ભાવનાને જોવે છે, કહે છે ચાલ. બિચારી પાસે ફાટેલા તૂટેલા 2-3 જોડી કપડા છે, પોટલું વાળ્યું છે, હાથમાં છાપું છે. પતિને પત્ની મોટા શહેરમાં જાય છે. ચાલતા ચાલતા જે કોઈ મળે એને પૂછે, આ સાહેબ ક્યાં રહે છે? તે એક ભાઈએ કીધું, માં આ નજીક જ સાહેબનો બંગલો છે. માં દીકરાને મળવા માટે જલ્દી જલ્દી ચાલવા લાગી. ત્યાં જ એના પતિ રોકે છે, ઊભી રહી, ક્યાં જાય છે? પોતાના પતિ, એને ખબર છે અપમાન હું સહન કરી શક્યો, એ નહીં સહન કરી શકે. અને પતિને ખૂબ ચિંતા હોય એની પત્નીની કે દીકરો ક્યાંય એનું અપમાન ના કરે. એને ચિંતા થવા લાગી કે એનું અપમાન ના થાય, માટે સમજાવે છે, તું અહીંયા ઊભી રહે, હું જોઈ આવું કે આપણો જ દીકરો છે ને, બીજું તો કોઈ નથી ને. પોતાની પત્નીને એક બાજુ ઊભી રાખી છે અને દીકરાને મળવા માટે દરવાજે જ્યાં પગ મૂકે છે ત્યાં ચોકીદાર દોડતા દોડતા આવે. કોણ છે ભાઈ? હું સાહેબનો બાપ. તું અને સાહેબનો બાપ આવો મેલા ગેલા ફાટેલા કપડા વાળો, આવો તો ઘણાય આવે છે, અહીંથી ચાલો જા, સાહેબ તને નહીં મળે. બાપ મનમાં વિચાર કરે છે, હું તો ચાલો જઈશ, પેલી ઊભી છે એને શું જવાબ આપીશ? ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ મને થોડીક હિંમત આપજે. એમ કરીને ચોકીદારના પગ પકડે છે. ત્યાં ચોકીદાર બાપના પેટમાં જોરથી લાત મારે છે. બાપ એક બાજુ ફેંકાઈ જાય છે. મેળા ઉપર બેઠેલા કલેક્ટર મેળાનો દરવાજો ખોલીને જુએ છે. બાપ અને દીકરાની નજરે એક છે, બેટા તારે પ્રાયશ્ચિત કરવું છે ને તો જા. આજે મા બાપ તરછોડાઈ રહ્યા છે, આજે વૃદ્ધાશ્રમ ઉભરાઈ રહ્યા છે, આજે વૃદ્ધાશ્રમની દિવાલો રડી રહી છે, આજે મા બાપ તડપી રહ્યા છે પોતાના સંતાનો માટે. જા, જઈને આજે હું તને આશીર્વાદ આપું છું, એ મા બાપને ના સંતાનો સાથે મેળવી દે. અને દીકરો મન આશીર્વાદ લઈને નીકળી પડે છે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે, બેટા આ દુનિયામાં અત્યારે મોટા મોટી સેવા છે. આજે મા બાપ કોઈ નથી ગમતા, જેને ખાધું નથી ને ખવડાયું છે, ચેનથી ઊંઘ્યા નથી ને ચેનની ઊંઘ આપી છે, એને શું જોઈએ? એને 2 ટાઈમ ખાવાનું જોઈએ. શું આપણાથી ના પાય? જેને ખાધું નથી ને આપણને ખવડાયું છે, સારા કપડા નથી પહેર્યા, આપણને સારા કપડા આપ્યા છે, એને શું જોઈએ? આજે આપણા માટે ગમે એટલો ખર્ચો કરી નાખીએ તો પૈસાની ગણતરી નથી કરતા, પણ મા બાપની દવાની વાત આવે એટલે ગણતરી થવા લાગે કે તમારા માટે તો આટલો ખર્ચો કરવો પડે, આટલાની દવા આવે, તેટલાની દવા આવે. અરે આપણાથી એવું બોલાય કેમ? નાના હતા ચાલવા શીખ્યા ને, એ બાપ હાથ પકડીને ચલાવતો. અરે માં ગમે એટલી કામમાં વ્યસ્ત હોય, ખબર હોય મારો દીકરો પડશે, પોતી લોહી લુહાણ થઈ જાય, પણ દીકરાને ખરોચ ના આવવા દે. એને શું જોઈએ? બેટા જેટલું જીવવાનું લખ્યું છે ને ભગવાને, એટલું તો જીવવું પડશે. શરીરમાં તાકાત નહીં રહી ને ત્યારે લાકડાની લાકડી અમને સહારો આપશે, લાકડીના ટેકે અમે ચાલશું, તને હેરાન નહીં કરીએ. પણ બેટા એક દિવસ એવો આવશે કે અમારી અંદર એ પણ શક્તિ નહીં હોય કે અમે લાકડાની લાકડી પકડી શકીએ. બેટા એ લાકડી નહીં પકડાય ત્યારે તું મારી લાકડી બની જજે. બીજું કઈ માંગતા નથી આપણી પાસે. અરે આપણા ઘરની અંદર મા બાપ દુખી હશે ને, આપણું ઘર ક્યારેય સુખી નહીં થાય. માટે આપણાથી થાય એટલે મા બાપની સેવા કરીએ, આશીર્વાદ લઈએ. સ્ત્રીને બીજા 2 મા બાપ ભગવાને આપ્યા છે. એક જે ઘરમાં જન્મ લીધો એ આપણા માતા પિતા,
અને બીજા માતા પિતા જે ઘરમાંથી આજે વિદાય થવાનો છે, આપણા સાસુ સસરા એ આપણા માતા પિતા છે, માટે એને પગે લાગવાનું ક્યારેય ભૂલાવું ના જોઈએ. અરે સવારમાં ઉઠીએ, પેલી આંખ ખુલે મારા માના ચરણોની અંદર વંદન, બીજા વંદન મારા પિતાના ચરણોની અંદર, અને ત્રીજા વંદન મારા સદગુરુના ચરણોની વંદન. જો 3 ના આશીર્વાદ હશે ને તો ગમે તે પરિસ્થિતિ આવશે, આ જીવ ક્યારેય પાછો નહીં પડે. માટે મા બાપનું ઋણ આપણે કોઈ જન્મમાં ચૂકવી શકે એમ નથી. કદાચ મંદિરમાં ચુંદડી ઓઢાડવાનું ભૂલાઈ જાય એનો વાંધો નથી. માં કે છે ઘરમાં માં છે એને હાચવ. ભગવાનને થાળ ભરવાનું ભૂલાઈ જાય તો ચિંતા નહીં કરતા, પણ આપણા ઘરમાં આપણા મા બાપ તો ભૂખ્યા નથી ને, એની ચિંતા કરજો. માટે સંતો મહંતોએ આપણે પ્રેરણા આપીને કહ્યું છે, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત જીવ દેહ વિસરશો નહીં. પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે બીજું તેવે મોકળું, એ પુનિત જનના કાળજા. પથ્થર બની છંદસો નહીં, કાઢી મુખેથી કોળીઓ મોંમાં દઈ મોટા કર્યા. અમૃત ચણા જે નાર સામે ઘેરે ઉછળશો નહીં, લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરનાર ના કુળ પૂરવા ભૂલશો નહીં, કો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે એ માનવ. ભૂલશો નહીં, સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભીને સોઈ પોતે અને સુકે સુવાયા આપને. એ અમી માયા આંખને ભૂલીને ભીંજવશો નહીં, પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર. એ રાહ બરનાર રાહ પર કંટક કદી બનશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો ચણી તમે ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર ના. એ વિસરશો નહીં, અગણિત છે ઉપકાર એના. એ વિસરશો નહીં, અગણિત છે ઉપકાર એના. જેના અગણિત ઉપકારો છે, કોઈ જન્મોમાં એનું ઋણ ચૂકવી શકે એમ નથી. માટે લાખો ને કરોડો રૂપિયા હશે, એ લાખો નથી, રાખ જેવા છે. ઘરમાં મા બાપ દુખી હશે, આપણું ઘર ક્યારેય સુખી નહીં થાય. માટે આપણાથી થાય એટલી માતા પિતાની સેવા કરીને આશીર્વાદ લઈએ, જીવનને ધન્ય બનાવીએ ભાવ સાથે. ભારતીય સંસ્કૃતિને બતાવતા પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે, બેટા આપણે શ્રવણની જેવું તો નથી કરવું પડતું ને. શ્રવણે તો પોતાના માતા પિતાની સેવામાં જીવનને સમર્પિત કરી દીધું, આપણે તો એવું નથી કરી શકતા. અરે ગણપતિ દેવને પૂજીએ છીએ તો ગણપતિ દેવે શું બતાવ્યું છે? ગણપતિ દેવ ત્યારે જ ખુશ થશે ગમે એટલું કરશો, પણ જ્યાં સુધી મા બાપ દુખી હશે તો ગણપતિ દેવ ક્યારેય ખુશ નહીં થાય, એના આશીર્વાદ ક્યારેય નહીં મળે. કારણ કે ગણપતિ દેવે માતા પિતાનું પણ મહત્વ બતાવ્યું છે. માટે માતા પિતાની સેવા કરી જીવનને ધન્ય બનાવીએ ભાવ સાથે. પ્રજ્ઞાપુરાણ કથા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવની વ્યાખ્યાને લઈને અહીંયા કથા વિરામ લઈ છે. આવતીકાલે કથાનો છેલ્લો દિવસ છે, પૂર્ણાહુતિનો દિવસ છે. હજી કોઈ રહી ગયું હોય તો લઈ આવજો.
એક સૂચના ખાસ સાંભળવાની છે. પ્રાચી ઘંટિયા ગામ ગાયત્રી પરિવાર મહિલા મંડળ મોતીબેન બાલુભાઈ ઝાલા તરફથી તમામ ભક્તજનોને શ્રી રામ શર્મા આચાર્યજી રચિત એક પુસ્તકની ભેટ આપવામાં આવે છે. તમામ ભક્તોએ બુક લઈને જવા વિનંતી છે. ખૂબ છે મારા મોતીબેનને ધન્યવાદ છે. તાળીથી વધાવી લઈએ. પરમ પૂજ્ય ગુરુદેવનો પ્રસાદ છે, અવશ્ય બધા લઈને જજો તેવી ખાસ વિનંતી છે. આવતીકાલે છેલ્લો દિવસ છે, પૂર્ણાહુતિનો દિવસ છે, માટે આવતીકાલે દ્રષ્ટિકોણ પરિવર્તન પ્રકરણ છેલ્લા દિવસે આવશે. તો આપણે હજી કોઈ રહી ગયું હોય, રજા છે, રવિવારનો દિવસ છે, તો બધાને લઈને આવજો. એ ભાવ સાથે આવો. આગળનો ક્રમ આદરણીય ભાઈશ્રીને વિનંતી છે તે સંપન્ન કરશે. એક ખાસ સૂચના છે. મંત્ર દીક્ષા માટે કહેવામાં આવ્યું હતું. કોઈને મંત્ર દીક્ષા જેમને લેવાની હોય તો આવતીકાલે છેલ્લા દિવસે પૂર્ણાહુતિમાં 5 ગુરુદેવ 5 દિવસ પરમ પૂજ્ય ગુરુદેવ આપણો સ્વીકાર કરવા આવ્યા છે. તો જેમને પણ દીક્ષા લેવાની હોય તે હર્ષાબેનને નામ નોંધાવી દે તેવી ખાસ વિનંતી છે.